સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની કામગીરી વર્ષ 2016થી ચાલી રહી હતી. તો નેશનલ હાઈવેની અધૂરી કામગીરી અને સર્વિસ રોડના ઠેકાણા ન હતા. તો આ બધી સમસ્યાઓ અંગે સાંસદ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત થયા બાદ નવી એજન્સીને બાકીની કામગીરી પૂરી કરવા કામ સોંપ્યા બાદ હિંમતનગરના સહકારી જીન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ ઓવરબ્રિજને ખુલ્લો મૂકશે. જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 6 લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી હતી, જે અધૂરી હતી, જેને લઈને સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કર્યા બાદ અધૂરી કામગીરી માટે માતબાર રકમ ફાળવવામાં આવી હતી. ત્યારબાદ નવીન એજન્સીએ કામગીરી શરૂ કરી હતી. તો ચિલોડાથી શામળાજી સુધીમાં પ્રથમ ગિયોડ ખાતે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ગિયોડ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો આ દરમિયાન પ્રાંતિજ હિંમતનગર સહિતના વિસ્તારમાં ચાલતી અધૂરી કામગીરી પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી. તો હિંમતનગરના 700 મીટરના સહકારી જીન ઓવરબ્રિજમાં એપ્રોચ રોડ, અન્ય મેન્ટેનન્સ, રિપેરિંગ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે ઓવરબ્રિજના બંને છેડે સાફ સફાઈ સહિતની કામગીરી પૂર્ણતાના આરે છે. ત્યારે આવતીકાલ 2 જાન્યુઆરી ગુરુવાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સહકારી જીન 4 રસ્તા ખાતેના નવા ઓવરબ્રિજને વપરાશ માટે ખુલ્લો મૂકશે, જેને લઈને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.